વડોદરા શહેરમાં એમએસયુની ટેકનોલોજી ફેકલ્ટીમાં એટીકેટીનું રિઝલ્ટ નહીં આવતા હેડ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં આવેદનપત્ર આપતી વખતે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। એમએસયુની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પરીક્ષાના પરિણામ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। એટીકેટીની પરીક્ષા લેવાયાના 80 દિવસ થઈ ગયા હોવા છતાં પણ રિઝલ્ટ નથી આવ્યું। યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને 45 દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે। આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી અને દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા। આ ખૂબ જ ગંભીર મુદ્દો છે। ટેકનોલોજી ફેકલ્ટીનો જેના માટે વીવીએસ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થી વિકાસ સંઘ ઉગ્રતાપૂર્વક અચોક્કસ મુદતે આજે આંદોલન કરવામાં આવ્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓએ એમને વીસીનું મળવું છે તે વિદ્યાર્થી અને વિજિલન્સ સાથે ધક્કા મૂકીના દ્રશ્યો સર્જાયા હતા। પણ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીના ઓફિસના ગેટ પાસે પહોંચી ગયા હતા, દરવાજા પાસે બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। અંતમાં 2 દિવસમાં પરિણામ આપવામાં આવશે તેવી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બાહેધરી આપવામાં આવી હતી। આ કર્મચારી શું એ રજા ન લઈ શકે? આપ જણાવી શકો છો કે શું એ 5 દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે? એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે। અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રિમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે। આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, એમની રજૂઆત હતી, તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે। અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ ચાન્સેલર શ્રીના દિશા નિર્દેશથી તાત્કાલિક લેવાશે। યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અમે એના માટે આવેદન આપવા આવ્યા છીએ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓના રિઝલ્ટ અત્યારે આવેલા નથી અને ઉપરાંત એ વિદ્યાર્થીઓ છે એમના પ્લેસમેન્ટમાં કે વિદેશ નથી જઈ શકતા। તો આ યુનિવર્સિટીની 80 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ ના આપવી એ ગંભીર ભૂલ છે। એના માટે અમે બધા અહીંયા આવેદન આપવા આવ્યા છીએ। યુનિવર્સિટીના વિજિલન્સનો વિભાગ અને સત્તાધીશો અમને એના વિદ્યાર્થીઓ નથી ગણી રહ્યા, અમને ગુનેગારો ગણે છે, જેના કારણે અમને આ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં પ્રવેશ નથી દેતા। આ એક ખૂબ જ ખરાબ બાબત છે યુનિવર્સિટીના સત્તાધીશોની અને વિજિલન્સ વિભાગની।